બંગાળમાં વકફ સુધારા બિલને લઈને કેટલાક દિવસોથી હિંસા થઈ રહી છે. અમુક વિસ્તારમાં કેટલાક લોકો પલાયન કરી રહ્યા છે, જેને લઈને આજે સમગ્ર ભારત દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કર્યું. બંગાળમાં વકફ સુધારા બિલને લઈને છેલ્લા કેટલાક દિવસોથી હિંસા થઈ રહી છે. અમુક વિસ્તારોમાં કેટલાક હિન્દુ લોકોએ પલાયન પણ કર્યું છે, જેને લઈને આજે સમગ્ર ભારત દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કર્યું. તો એ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટેની પણ માંગ કરી છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ ભારતભરમાં જેટલા જિલ્લાઓ છે તે તમામ જગ્યાએ કલેક્ટર સાહેબને આવેદન આપવાના છે. જે પશ્ચિમ બંગાળની આપણને જે ખ્યાલ છે તે મુજબ જે હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે, ખાસ કરીને મુર્શિદાબાદની ઘટના કે જ્યાં હિન્દુઓને ઘરમાં ઘૂસીને મુસલમાનો મારે છે અને હિન્દુઓને પલાયન કરવાની પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ થઈ ગઈ છે. એ અનુસંધાન અમે કલેક્ટર સાહેબને આવેદન આપવાના છે અને આવેદન થ્રુ અમારી એવી માંગ છે કે પશ્ચિમ બંગાળની અંદર તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે, સાથે સાથે રોહિંગ્યા મુસલમાનોને ગોતી અને તેમની હાકલપટ્ટી કરવામાં આવે અને જે બાંગ્લાદેશથી રોહિંગ્યા મુસલમાનો ઘૂસણખોરી કરે છે તેમને ગોતી, અત્યારે આપને ખ્યાલ છે એ મુજબ એ મુસલમાનો બોગસ આધાર કાર્ડના આધારે ભારતમાં ઘૂસી જાય છે અને હિન્દુઓનો નરસંહાર કરે છે. એ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે, બાંગ્લાદેશની સરહદે તાબડતોબ વાડ કરવામાં આવે અને આ જે ઘટના બની છે એની જાંચ NIA દ્વારા કરવામાં આવે એવી અમારી માંગ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.